નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા પ્રખ્યાત બ્લિસ વોટર પાર્કમાં નોકરી કરતી 23 વર્ષીય પરિણીતા અને તેની સાથી કર્મચારીઓને જાહેરમાં અટકાવી બીભત્સ ગાળો આપી બળાત્કાર તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાનીદવ ગામના એક શખ્સે "હું આ ગામનો બાપ છું" કહી હથિયાર બતાવી આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના કડી તાલુકાના બુડાસણ ગામમાં એક આલિશાન બંગલામાં ચાલતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને કડી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પર્દાફાશ કર્યો છે. રહેણાંક મકાનના ઉપરના માળે કેમિકલના ઉપયોગથી દારૂ બનાવી તેને બ્રાન્ડેડ બોટલમાં પેક કરી વેચવાનું વ્યવસ્થિત નેટવર્ક ઝડપતા હતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ દરોડા દરમિયાન પોલીસે મોટી માત્રામાં કેમિકલ, તૈયાર દારૂ અને પેકિંગ મટીરિયલ જપ્ત કરી 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 વોન્ટેડ આરોપીઓની શોધખોળ તેજ કરી છે. મહેસાણા અર્બન બેંકની બેચરાજી શાખામાં પોતાની પત્નીના નામે ખોલાવેલા બેંક ખાતાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાનું શંકાસ્પદ ટર્નઓવર કરનાર આરોપી હિરેન લક્ષ્મણભાઈ પટેલને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સાયબર ફ્રોડ અને આર્થિક ગેરરીતિના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીએ જેલમાંથી બહાર આવવા માટે કરેલી આફ્ટર ચાર્જશીટ રેગ્યુલર જામીન અરજીને મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને ગુનાની આંતરરાજ્ય કડીઓને ધ્યાને રાખી જજ M.F. ખત્રીએ આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં પડી રહેલી ભીષણ ગરમી અને આકાશમાંથી વરસી રહેલી અગન જ્વાળાઓ વચ્ચે પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીથી શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. માં બહુચરના દર્શને આવતા હજારો ભક્તોને ધોમધકતા તાપથી બચાવવા માટે મંદિરે વહીવટી તંત્ર દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. મંદિર પરિસરમાં આધુનિક મિસ્ટ ફોગિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે, જેના કારણે હવે કાળઝાળ ગરમીમાં પણ ભક્તો શીતળતાનો અનુભવ કરી શકશે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય સરકારની દારૂબંધીને ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ એક મોટી સફળતા મેળવી છે. પાથાવાડા નજીક કુચાવાડા હાઈવે પર નાકાબંધી દરમિયાન પોલીસે એક ટ્રેલર ટ્રકમાંથી બાજરી અને ચોખાના કટ્ટાની આડમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા 1.13 કરોડથી વધુની કિંમતનો પંજાબ નિર્મિત વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસની ખાસ વાત એ છે કે બુટલેગરોએ પોલીસને છેતરવા માટે ટ્રક પર બનાવટી નંબર પ્લેટ અને બોગસ બિલનો સહારો લીધો હતો. આ મામલે રાજસ્થાનના સિકર જિલ્લાના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનાર અન્ય સાગીરાતોની શોધખોળ શરૂ કરી પ્રોહિબિશન અને BNS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા હાઈવે પર આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના કંસારી ગામ નજીક એક ટ્રેલર ચાલકે અચાનક વાહન પરનો કાબુ ગુમાવતા ટ્રેલર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાયું હતું. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રેલરને મોટું નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે. જો કે આ ઘટનાને પગલે વ્યસ્ત ગણાતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને લગભગ 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં સેલ્ફ એન્યુમિનેશન સ્વગણતરી પ્રક્રિયાનો વેગવંતો પ્રારંભ થયો છે, ત્યારે નિવાસી અધિક કલેક્ટર જસવંત કે જેગોડાએ આજે આ પોર્ટલ પર પોતાની વિગતો નોંધીને સેલ્ફ એન્યુમિનેશનની સુવિધાનો લાભ લીધો હતો. નિવાસી અધિક કલેક્ટરને આ પ્રક્રિયા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એ આપણા દેશ માટે ખૂબ મહત્વનો કાર્યક્રમ છે. વર્ષ 2026ની વસ્તી ગણતરીની કામગીરી શરૂ થઈ રહી છે. ડિજિટલ યુગ પ્રમાણે આ વખતે વસ્તી ગણતરીમાં કેટલાક નવા આયામો ઉમેરાયા છે. સરકાર દ્વારા વસ્તી ગણતરીની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે આ વખતે ડિજિટલ માધ્યમ પર ભાર મૂકવામાં આવ્યો છે. 17 થી 31 મે દરમિયાન કોઈપણ નાગરિક પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરી શકે છે. ફોર્મ ભર્યા બાદ મળતો રેફરન્સ નંબર સાચવી રાખવો, જે ભવિષ્યમાં ગણતરીકારની મુલાકાત વખતે ઉપયોગી થશે. તેમણે મહેસાણા જિલ્લાની જનતાને આ પ્રક્રિયામાં જોડાવા અનુરોધ કરતા કહ્યું હતું કે આ એક એવી સુવિધા છે જેમાં નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ ચોકસાઈપૂર્વક માહિતી ભરી શકે છે. વહીવટી તંત્રને સાથ સહકાર આપી આ રાષ્ટ્રીય કાર્યને સફળ બનાવવા મહેસાણાના જાગૃત નાગરિકો મહત્તમ સંખ્યામાં સ્વગણતરી કરે તેવી વિનંતી છે.